તમારો રેન્ક જો મોડરેટ કક્ષાનો હોય અને એસીપીસી થ્રુ તમે એડમિશન લેવા જઈ રહ્યા છો, તો જો તમને ટોપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન નથી મળતું તો ગભરાવાની જરૂર નથી, કારણ કે તમને મળી શકે છે ગુજરાતની મોસ્ટ પ્રેસ્ટિજિયસ કોલેજ એલડી કોલેજ, જે 75 વર્ષથી લેગસી ધરાવે છે. અને આ વિડીયોમાં આપણે જોવાના છે કે એલડી કોલેજમાં કયા કયા અભ્યાસક્રમો અવેલેબલ છે, એનું પ્લેસમેન્ટ કેવી રીતે છે, એની ફીસ શું અવેલેબલ છે, અને કઈ કઈ કંપની છે અને કેટલું પેકેજ એ આપણને આપે છે. તો એ તમામ માહિતી આ વિડીયો દ્વારા મળવાની છે. તો વિડીયોમાં બન્યા રહો. એલડી કોલેજ જે અમદાવાદ સ્થિત છે, 1948માં એની શરૂઆત થઈ, અને એનું પૂર્ણ નામ ઘણા બધાને નહીં ખબર હોય કે લાલભાઈ દલપતભાઈ કોલેજ એલડીસી. એમાં કોર્સિસ અવેલેબલ છે બીઈ બીટેકના. એની ફીસ જો 8,500 થી 9,000 4 વર્ષની ફીસ છે, કારણ કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ છે. આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જે ટોપ એન્જિનિયરિંગ કોલેજ આવે એમાં સૌથી પહેલા નંબરની કોલેજ કહેવાય છે, કારણ કે સૌથી પહેલી જો સીટો ભરાય છે તો એલડી એન્જિનિયરિંગ કોલેજની ભરાતી હોય છે. એના પછી છે એમસીએ ના કોર્સિસ, એમઈ એમટેક ના કોર્સિસ અવેલેબલ છે અહીં. અને આ તમામ એડમિશન થઈ રહ્યા છે એસીપીસી, જેઈઈ મેન, ગુજકેટ દ્વારા થઈ રહ્યા છે. ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ કયા છે આ વિડીયોમાં થોડીક વાત હું કરીશ મારી અગત્યની વાતોમાં, કે નેમ ઓફ કોર્સિસમાં છે પહેલા છે એઆઈ એન્ડ એમએલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. એની ટોટલ સીટ્સ અવેલેબલ છે 60. એના પછી છે ઓટોમોબાઈલ, પછી છે બાયોમેડિકલ, કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટ, એવી લગભગ 17 એન્જિનિયરિંગ બ્રાન્ચીસ છે. હંમેશા હું એવું સજેસ્ટ કરું છું કે તમને જ્યાં સુધી કોર બ્રાન્ચીસની અંદર એડમિશન મળતું હોય તો કોર બ્રાન્ચીસ થ્રુ જ પહેલા એડમિશન લેવું, સ્પેશિયલાઇઝ્ડમાં નહીં જવું. કારણ કે બીઈ પછી તમે સ્પેશિયલાઇઝ કરશો તો એની વેલ્યુ જુદી હશે. જો એ પહેલા કરી લેશો અને યોગ્ય જગ્યાએ આપણને જોબ નહીં મળે તો આપણને ખૂબ જ દુઃખ થશે. જેમ કે અહીં છે એઆઈ એન્ડ એમએલ. જો તમે 4 વર્ષનો એઆઈ એમએલ નો કોર્સ કરવા માંગો છો, એના કરતા સૌથી પહેલા તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો, કારણ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એક બેઝિક કોર્સ હોય, એની અંદર એઆઈ એમએલ આવશે તો જ્યારે તમારી જરૂરિયાત હશે ને ત્યારે એઆઈ એમએલ પણ ભરશો. જેમ કે ઓટોમોબાઈલ છે તો ઓટોમોબાઈલ કરતા તમે પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગમાં જાઓ, પછી તમે એની અંદર સ્પેશિયલાઇઝમાં જશો તો તમારા ફ્યુચરને બેનિફિટ વધારે થશે. બાયોમેડિકલ, કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે. આ જે છે તો એના કરતા તમે કેમિકલ એન્જિનિયરિંગ થ્રુ જશો તો ગ્રેટ થશે. આઈસી છે, એના પછી પ્લાસ્ટિક, રોબોટિક્સ અને રબર ટેકનોલોજી. તો આ તમામ બ્રાન્ચીસ અહીં અવેલેબલ છે અને તમે આ બ્રાન્ચીસમાં જઈને તમારું કરિયર ઉજળું બનાવી શકો છો. એલડીસી અમદાવાદ માં જે કટ ઓફ છે એ લગભગ 530 થી લઈને આ નેશનલ લેવલનું કટ ઓફ છે. તો બી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લગભગ રાઉન્ડ 1માં 530, કમ્પ્યુટર એન્જિનિયરિંગ 530, અને રાઉન્ડ 3માં જતા જતા 586 સુધી એડમિશન પૂર્ણ થઈ જાય છે. ફરી જાહેર કરી દઉં છું, અહીં જે છે એ જનરલ કેટેગરીના અમે બતાવીએ છીએ. તમારે વધારે ડિટેલો જોઈતી હોય તો અમને કમેન્ટ કરી દેજો, તો અમે વેબસાઇટ શેર કરી દઈશું. વેબસાઇટ પર તમામ માહિતી અહીં આપેલી છે. બી ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે, આઈટી માટે 1010 એનો રેન્ક હતો, કટ ઓફ રેન્ક 1073 સુધી લાસ્ટ રાઉન્ડ સુધી જઈને એને પૂર્ણ થઈ જાય છે. એના પછી છે બી આર્ટિફિશિયલ એઆઈ એમએલ, તમે જોઈ લો 530 અને અહીં 1100 થી 1300. એનો મતલબ શું થયો કે ડિમાન્ડેડ બ્રાન્ચ કઈ રહેશે? કમ્પ્યુટર એન્જિનિયરિંગ. પછી છે બી ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઈસી છે, એમાં છે 2600 થી લગભગ 2700 સુધીમાં તમને એડમિશન મળી શકે છે. એટલે બી કેમિકલ, અને આમ તમામ બ્રાન્ચની તમને કટ ઓફ વેબસાઇટ પર મળી શકે છે. પ્લેસમેન્ટ કેટલા થયેલા છે તો ટોટલ સ્ટુડન્ટ સિલેક્ટેડ છે. તમે દરેક વર્ષના ખૂબ જ સારા ડેટા આપેલા છે. દરેક વર્ષના ડેટા આપેલા છે કે ભાઈ 945 સ્ટુડન્ટ સિલેક્ટ થયા હતા પ્લેસમેન્ટમાં. 2024માં 943, 970, 2022માં 800. એટલે કન્ટિન્યુઅસ ટોટલ 5 વર્ષના ડેટા આપેલા છે. અને આ 5 વર્ષના ડેટાની અંદર લગભગ 4300 જેટલા સ્ટુડન્ટોને પ્લેસમેન્ટ અહીંથી મળેલું છે. એટલે ખૂબ જ સારો ડેટા કહેવાય. ટોટલ નંબર ઓફ કંપની કેટલી વિઝિટ કરી ગઈ? 123, 129. આમ જોવા જઈએ તો 5 વર્ષમાં 600 જેટલી કંપનીઓ અહીં વિઝિટ કરી ચૂકી છે અને વિદ્યાર્થીઓને સારું એવું પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરેલ છે. એલડીસી નું જે એવરેજ પેકેજ છે એ અહીં હાઈએસ્ટ પેકેજ છે 10 લાખની આસપાસનું રહે છે, જ્યારે એવરેજ પેકેજ 4,50,000 ની આસપાસ હોય છે. ઘણા વિદ્યાર્થીઓને દુઃખ થતું હોય છે કે ભાઈ અમને જો નિરમામાં એડમિશન નહીં મળ્યું અથવા પીડીયુમાં ના મળે, કારણ કે ત્યાંનું પેકેજ ખૂબ જ હાઈ છે, લગભગ 40-50 લાખનું પેકેજ છે. તો ઘણા સ્ટુડન્ટ દુઃખી થતા હોય છે કે એલડીમાં મળશે તો મારું એવરેજ પેકેજ 10 લાખ હશે, પણ ચિંતા કરવાની જરૂર નથી.
તમને જો 15-16 લાખનું પણ પેકેજ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી જતું હોય તો ચિંતા કરવાની એટલે જરૂર નથી કે તમે સારા એવા કોર્સિસ કરી લો. આ કોર્સિસ કરવાને કારણે શું થશે, તમને 1-2 વર્ષ પછી તમારું પણ પેકેજ એ જ જગ્યાએ પહોંચી જશે. એટલે દુઃખી થવા કરતા આપણા કરિયર પર ફોકસ કરીને અને કઈ વસ્તુ વધારે એડ કરીએ જેથી આપણા કરિયરને વધારે સારું મતલબ આપણે ફ્લાય કરી શકીએ છીએ એ જોવાની જરૂર છે. પ્લેસમેન્ટ કઈ કંપનીઓ છે જે કંપનીઓ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરે છે? અહીં છે જીએનએફસી, રિલાયન્સ, એચએસબીસી, ક્રિપ્કો, અદાણી, એલ&ટી, માઇક્રોન, ટોરન્ટ. આમ જોશો તો ઘણી બધી કંપનીઓ છે જ્યાં વિદ્યાર્થીઓને સારું એવું પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરે છે. એલડી એન્જિનિયરિંગ એની લેગસી 75 વર્ષથી એટલે જ જાળવી રાખી છે કારણ કે અહીં ભણતા તમામ સ્ટુડન્ટ્સ ખૂબ જ સારી કંપનીમાં જાય છે અને ત્યાં એમનું કન્ટિન્યુઅસ ફ્યુચર બ્રાઇટ અને બ્રાઇટ કરતા જાય છે. તો હવે તમારે કયા બીજા કોલેજ પર વિડીયો જોઈએ છે તમે ચોક્કસ સજેસ્ટ કરજો જેથી અમને પણ ખબર પડે કે કયા કોલેજની તમને ડિમાન્ડ છે અને જાણવાની જરૂરિયાત છે. રાઈટ, તો અમે અમારી ટીમ દ્વારા એ જણાવતા રહીશું. મહાવીર ક્લાસીસ અહીં તમારા માટે સતત અને સતત વર્ક કરી રહ્યો છે કે જેથી તમને યોગ્ય કોલેજમાં તમારા રેન્ક મુજબ એડમિશન મળે અને તમને સંપૂર્ણ ગાઈડન્સ મળતું રહે. થેન્ક યુ સો મચ.